નાની જગદર પ્રાથમિક શાળાના આપણે કાર્યક્રમનો બીજો ભાગ આવી ગયો છે. તો તમે પહેલો ભાગ જોયો છે નિહાળ્યો છે. તો પહેલી વાર આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને. આપણે બીજો ભાગ આવીએ તો તમે નિહાળો છો, ઠીક છે? તો બીજો ભાગ તરફ તમને લઈ જશું, તો તમે ડાયરેક્ટ જોવો. આખા સ્ટાફને વિનંતી કે આ બાળકોને આપના વરદ હસ્તે સન્માનિત કરશો. તો હું અહીંથી નામ જે બાળકોના બોલું એ ઝડપથી સ્ટેજ ઉપર પધારશે અને સત્યમ વિદ્યાલય રાણીવાડા
જોરદાર તાળીઓના નાદ સાથે હા બેટા બોલો, શું કરે છે આજે સવારમાં ફોન? હા પપ્પા, આજે સવારથી તમારી ખૂબ યાદ આવતી હતી. તમારી તબિયત તો સારી છે ને? હા બેટા સારી છે. હા પપ્પા, મેં તમને એક વાત કહેવા માટે ફોન કરેલો. હું અને દીપક કચરાનો સમા ભરવા માટે જઈએ છીએ. ઓકે બેટા, ધ્યાન રાખજો અને ખુશીથી ફરી આવજો. હા ચાલો પપ્પા, બાય. તમારું ધ્યાન રાખજો. અરે મીરાવાનું શું થયું ચા નાસ્તાનું? જલ્દી કરો, મારી પ્રેશરની ટેબ્લેટ લેવાની છે. પપ્પા, ગીતા ચા બનાવે છે. આજે ચા નાસ્તાનો વારો ગીતાનો છે. હા, મને ખબર છે. ચા નાસ્તાનો વારો મારો છે. હું બનાવું છું. વારો? શાનો વારો? આ બધું શું છે? પપ્પા, તમે બધું વિજય અને ગીતાને પૂછો તો તમને બધી જ ખબર પડી જશે. ઓ વિવેક, તું શું કહેવા માંગે છે? તને બધી જ ખબર છે, ઓકે? તું મારો મોટો ભાઈ છે એટલે શાંતિથી કહું છું કે તારે મને જે કહેવું હોય તે કે, પણ મારી ગીતા વિશે કઈ નહીં બોલ. કેમ? ગીતા કોઈ મહારાણી છે, તેને કઈ નહીં કહેવાનું. આ ઘરમાં જે કઈ ઝઘડા થાય છે તેનું મૂળ ગીતા જ છે. કેમ? મેં શું ઝઘડા કર્યા? અને હા, હું મહારાણી હોય કે ના હોય, પણ હું મારા પપ્પાને ઘેર રાજકુમારીની જેમ જ રહી છું. અને તમને કોઈને પણ હક નથી કે તમે મને કંઈ પણ સંભળાવી શકો. હા, સાચું બોલી તું, બરાબર કહે છે. એ ભાઈલા, તું તો ચૂપ જ રહેજે, ઓકે? અને તમને કેમ કે કહી ના શકું? તમે બેસાણા હોય
હશે. એનું કઈ ભાન છે? મારે નથી કરવો ચા નાસ્તો. આ શું થઈ રહ્યું છે? કઈ સમજ નથી પડતી. આમ ભાઈ ઝઘડો કરતા રહેશે તો આનું શું થશે? વિજય અને ગીતાના લગ્ન થયાને હજુ એક જ વસ્તુ થયું છે. આ આજુબાજુવાળા કે આ સમાજના લોકો શું વિચારશે? સવિતા, તારા ગયા પછી હું આ બંને નથી સાચવી શકતો. આપણા દીકરાઓને એક વિધુ કરી શક્યો. બસ હવે આ રજૂ જગ્યાથી હું કંટાળી ગયો છું. મારે કાયમ માટેનો કોઈ ઉપાય કરવો જ પડશે. ઓહ, આજે તો રસોઈમાં ગીતા વાળો વારો લાગે છે. હા, આજે બપોરની રસોઈનો વારો ગીતાનો અને સાંજની રસોઈનો વારો મારો છે. ભાભી, પપ્પાએ તમને પૂછ્યું? નહીં ને, તો પછી મને બોલવા દો ને. તમે શા માટે વચ્ચે બોલો છો? હા પપ્પા, બપોરની રસોઈ હું જ બનાવું છું. બેટા, તમે આમ તારો મારો વારો કરવામાં જુદા પડતા જાઓ છો. જો તમે બધા સાથે મળીને રસોઈ બનાવશો ને તો એની મીઠાશ કંઈક અલગ જ હશે. આ ચા બનાવવાનો વારો, આ રસોઈ બનાવવાનો વારો. બેટા, મારો અંતિમ સમયે પાણી પાવાનો વારો નહીં રાખતા, નહીંતર હું પાણી પીધા વગર જ ઉકળી જઈશ. અરે બેટા વિજય, તું પેલી ખોડિયાના ઘરમાં દુકાન રાખવાનો હતો, તેનું શું થયું? હા પપ્પા, લેવાની જ છે. 25 લાખ કરે છે તો 12.5 લાખ હું કાઢીશ અને બાકીના 12.5 લાખ વિવેકભાઈ કાઢશે. આ તો શું કહે છે? 12.5 લાખ છે ને, ગીતાને પાર્લર બનાવવાનું છે એટલે દુકાન લઈએ છીએ અને આપણે બંને ભેગા રહીએ છીએ એટલે અડધા તો તમારે જ આપવા પડે ને. ઓકે વિજય, તને તો તારા સસરા આપી દેશે, પણ મારા સસરા એલા કેપેબલ નથી કે મને આપે. તો એ બધું અમારે નથી જોવાનું, ઓકે? અને હા, જ્યારે તમે ધંધામાં નુકસાન કર્યું ને ત્યારે વિજયે જ તે પોતાની બચતના 10 લાખ રૂપિયા તમને આપ્યા હતા. હવે તમારો વારો છે, ઓકે? અને હા, તને ખબર ના હોય તો કહી દઉં, તે સમયે વિજયના લગ્ન નહોતા થયા. હા, હું તે જ કહેવા માંગુ છું કે તે પરણેલા ના હતા છતાં પણ તેમણે તમારી મદદ કરેલી અને તમે એક છોકરાના બાપ બન્યા પછી તો તમે તમારી જવાબદારીને સમજો. એ વિજય, તું તારી બહેરીને સમજાવી દે કે નાના મોટાનું માન રાખે. બસ હવે બંધ કરો. આ બધું શું છે? સાવ જાનવર જેવા છો. તમારી મા ઉપર બેઠી બેઠી શું વિચારતી હશે? અને હવે તમારા રોજના ઝઘડાથી કંટાળી ગયો છું. આ કરતા હું તમારી મા પાસે જતો રહ્યો હોત તો સારો હોત. કાલે તમે બંને ઘરે રહેજો. હું કાળુ કાકાને બોલાવી લઉં ને તમે બંનેને અલગ કરી દઉં એટલે બધું જ સારું થઈ જશે. આ કોણ બેટા? શું કહે રહી છે બેટા તું? દાદા મને લેસન કરાવવાના. હા બેટા, લેસન કરી લઈએ. આજે કયા વિષયમાં તને લેસન આપ્યું છે? આજ મને ગુજરાતી વિષયમાં લેસન આપ્યું છે. દાદા દાદા આ લખતા એટલે શું? બેટા, કાલે આપણે ઘરનું ચિત્ર બનાવ્યું હતું ને, તે કાગળ લઈ આવો. લો દાદા, આપણા ઘરનું ચિત્ર. બેટા, એક ઘરના બે ટુકડા થવા એટલે અલગ થવું. આ ઘરમાં કાં તો તારા પપ્પા રહેશે કાં તો તારા કાકા. કેમ છો અશોકભાઈ? કેમ છો કાળુ કાકા? કેમ છો કાળુ કાકા? અશોકભાઈ, કેમ તમે આવો નિર્ણય લીધો છે? હજુ વિજયના લગ્ન થયા ને 1 વર્ષ પણ નથી થયું. મારે જુદા નથી કરવા, આ બધાને જુદા રહેવું છે. ઘરમાં કામની વહેંચણી થાય છે, પોતાની બચત પણ અલગ અલગ કરવા લાગ્યા છે. એટલે હું જ આ ઘરના ભાગ પાડવા માંગુ છું. જો આ ઝઘડો કરીને ભાગ પાડશે ને તો આ સમાજમાં બંનેની થશે તે અલગ. હા પપ્પા, આ વાત સાચી છે. હું જ કહેવાનો હતો પણ આ વાત તમે જ કહી દીધી. મને પણ ગીતાએ 6 મહિના પહેલા જ કીધેલું હતું પણ મેં એની વાતમાં ધ્યાન ન આપ્યું. પણ હવે મારાથી પણ નહીં રહેવાય. જોયું આ બધે જુદા થવા કેવા ઉતાવળા થાય છે ને તમે મને સમજાવો છો. કાળુભાઈ, જમાનો બદલાયો છે. ઝઘડાઓ તો આપણા પણ થતા હતા પણ હવે આ લોકોમાં ભાઈચારાની કોઈ ભાવના નથી રહી. જવા દો વાતને. તમારે બંને જુદા જ થવું છે ને તો બોલો કઈ રીતે જુદા થવું છે? તે કઈ વિચાર્યું છે? હા, બંને વચ્ચે વાત થઈ જ છે. આ ઘરના 40 લાખ મૂક્યા છે, જે લેશે તે બીજાને 20 લાખ આપશે અને બીજી બધી વસ્તુનો ભાવ નક્કી જ છે. જોયું કાળુભાઈ, તમે સમજી ગયા હશો પરિસ્થિતિ કેટલી બગડી છે તે માટે મારે આ ફેસલો કરવો પડ્યો.
આ બંને દીકરા વચ્ચે લાગી નથી રહી એનું મને બહુ દુઃખ છે. સારું તો પછી અશોકભાઈ બંને ભાઈઓને અલગ કરી દો. બેટા તમે વસ્તુના ભાગ તો પાડ્યા, પણ હવે મારે કોની સાથે રહેવાનું છે એ તો કહો. પપ્પા તમે 6 મહિના મારી સાથે અને 6 મહિના વિજય સાથે રહેજો. ના પપ્પા, આ 6 મહિના કઈ નહીં. હવે આખી જિંદગી તમારે મારી સાથે જ રહેવાની છે. ચાલો તમે મારી સાથે તમારી બાકીની જિંદગી અમારી સાથે ખુશીથી પસાર કરજો. ના બેટા ના, દીકરીના ઘરનું પાણી પણ ના પીતા હોઈએ તો હું કેવી રીતે રહી શકું? હા પપ્પા, ચાલો અમારી સાથે. એમ પણ મારી પાસે તો બાળપણથી જ માતા પિતાનો છાયો નથી. મને પણ એક વડીલની છત્ર છાયા મળશે. પપ્પા, હવે એવું ન હોય કે દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય. પપ્પા, મને તમારો દીકરો સમજી લો, પછી તો આવી શકશો ને? ના બેટા ના. વિજય, વિવેક, બોલો હવે મારે પહેલા 6 મહિના કોની સાથે રહેવાનું છે? પપ્પા પહેલા 6 મહિના વિવેક સાથે રહો અને પછીના 6 મહિના મારી સાથે. એ ભાઈ એ મોટો હું છું ને, હું નિર્ણય લઈશ કે પપ્પાને પહેલા 6 મહિના કોની સાથે જવાનું છે. પપ્પા તમે પહેલા 6 મહિના વિજય સાથે જાઓ, પછી હું રાખીશ. વિવેક, આમ કરવા કરતા દોષ ઉછાળીએ. જે જીતશે તે કહે છે કે પહેલા 6 મહિના પપ્પા કોની સાથે રહેશે. યસ, હું જીતી ગયો. હવે હું નિર્ણય લઈશ કે પપ્પા તમારે પહેલા 6 મહિના કોની સાથે જવાનું છે. પપ્પા તમે પહેલા 6 મહિના વિજય સાથે જાઓ. બેટા આખી જિંદગી હું ભાળી રહ્યો છું. આ ઘર, પેલું ઘર, એમ ઘર બદલતો રહ્યો છું. જીવનમાં ખૂબ કષ્ટ વીતીને મેં પોતાનું ઘર બનાવ્યું છે. એટલે આ ઘર છોડીને હું ક્યાંય નથી જવાનો. એટલે હવે હું નિર્ણય લઈશ કે આ ઘરમાં કોણ રહેશે અને કોણ જશે. હું 6 મહિના તમારા ઘરે રહેવા નથી આવવાનો, પણ હું તમને 6 મહિના મારી સાથે રાખીશ. વિવેક, જા નીકળ. તું તારી વ્યવસ્થા જાતે કરી લેજે. 6 મહિના થાય એટલે તું અહીં આવી જજે. ત્યારે વિજય આ ઘરની બહાર જશે. ચૌહાણ જયસુખભાઈ જયરામભાઈ, એમના વતી એમની ભત્રીજા. જોરદાર તાળીઓ. એવા
શ્વાસ છે. જેમ શ્વાસ છૂટી જાય છે એમ એક દિવસ દીકરીને પણ છોડવી પડે છે. બાપની આંખના આંસુ લૂછનાર જાતી હોય ત્યારે છેલ્લો આંસુઓનો દરિયો ખાલી કરવા બાપ રડી પડે છે. ભાગ્યના ભરોસે જ્યારે દીકરીને બાપ બોલાવે છે ત્યારથી બાપનું ધડપડ શરૂ થઈ જાય છે. કોણ કહે છે કે દીકરી તો પારકી થાપણ? અરે એ તો છે ઘરનું ઢાંકણ. પ્રભુ દીકરીને આપે છે એવું ડાપણ, એટલે એની વિદાયમાં સૌની ભરાય છે પાપણ, સૌની ભરાય છે પાપણ. પડતા નતા, કારણ મારા બાપુ હજી મને મળવા આવ્યા નથી. મારા બાપુના આશીર્વાદ લેવા આવી છું. દીકરી, બેટા, મારા બાપુ, મારી દીકરી, મારી દીકરી. બાપુ કેમ મને મળવાનો આવ્યા? દીકરી, આ જગતનો કોઈ બાપ દીકરીને વળાવી શકતો નથી, કારણ દીકરી હાથે જાતા બાપની ઉંમર ઘટી જાય છે. પાઘડી તો પગ ઉઠી જાય છે બેટા. બાપુ, તમારી પાઘડીનો રંગ તમારા હાથની મહેંદીમાં સાથે લઈને જાઉં છું. બાપુ, આ દેહમાંથી જીવ જશે, પણ રંગ અને લાશ નહીં જવા દો બાપુ. દીકરી, તારી દીકરી, બેટા આજે આ ઘર છોડી જતા હવે ઘર શું સાફ થઈ જશે બેટા, શું સાફ થઈ જશે. આવ બાપુ, આંગળીથી વિદાય લેતી દીકરીના હાથના થાપા ઘરમાં મારેલા હોય ને, એ ઘર ક્યારેય સુમસામ ન થાય બાપુ. બાપના હૈયામાંથી દીકરી ક્યારેય જાતી નથી. દીકરી, 17 વર્ષ સુધી આ ઘરમાં તારા પગલાની છાપ પડી છે. તારા પગલા ચાદરના તડકા મારા કાળજા ગોરી ખાતે દીકરી, કાળજા ગોરી ખાતે. બસ બાપુ, બસ. આજ તમારી દીકરી પરકારે પોતાના કરવા જાય છે, ત્યારે જાતા મારી કોઈ ભૂલથી તમારું દિલ દુખાડું હોય તો મને ના દીકરી, ના. અમારાથી તારા ઉછેરમાં કંઈક ખામી રહી ગઈ હોય
सांस खाली सासरियाना सुख मातारो सुखी रहे संसार एवा हमारा
મુશ્કેલીઓથી ભરેલી છે જિંદગી. અને એકલા બેહીને એક વાર વિચારી તો જુઓ કે એક દીકરી વગર કેટલી અધૂરી છે જિંદગી. એથી તો પૈસાનું પાણી થાય, જ્યાં બેઠા હોય ત્યાં બધું બંધારો થાય. ઈ ખબર એના કરતા તો આનો ખરો મારો. એમાંય શિયાળામાં તો આ જ નવો ખવાય. હા, આ તો જો સમજણની વાત છે. એક દી કેવું થયું? એમ થાય એમ ઘેરે આવ્યો. એમ પત્ની કે, "એ, થોડો ગયો કર." પત્ની કે, "હા, પણ કેમ? એમાં ફેરવા જાવું છે." કે, "હા." ઈ કે, "હા બેન, એમાં હે ને લાલ બંડી નાખજે." તો કે, "હા, કાં?" તો કે, "હે ને લોહી બોહી નીકળે તો દુશ્મનને ખબર ન પડે." તો કે, "હા, વાંધો નહીં." તો થોડી વાર થઈ ને પત્ની થોડો કે, "ચલો કાં ભારી હોય?" ઈ કે, "એમાં એક લાલ બંડીએ નાખી ને પીળું ધોતિયોય નાખ્યું." તો જો સમજીનું ને નહોતા દાતા બેન. કોકને થોડી વાર રહીને દાતા બેન. કોકને આધી રહીને દાતા બેન. કોક વાર તો પછી એમ થાય કે ઈ કે એમ કોઈના દાતા કાઢ લો. હે? આ જો બીજી ઉંદરડી બેન. અમારી બાજુમાં ચીંટુ રહે. તે ચીંટુ બિચારો બહુ ભોળો. તે એક દી બધાય મહેમાન બેઠા હતા તે ચીંટુ બેઠો. તેન પપ્પા છે ને પંખામાં ઓઇલ કરતા. તે ચીંટુ પૂછ્યું, "પપ્પા, આ પંખામાં કેમ ઓઇલ કર્યું?" તેન પપ્પાએ એમ કીધું કે, "જો બેટા, આમાંથી કીચડ ઈ બંધ થઈ જાય એટલે." તો ચીંટુને મૂકીને યાદ રહી ગયું કે અવાજ આવતો હોય તેલ નાખો, અવાજ બંધ થઈ જાય. ભાઈને બનાવ્યા લાડવા. મહેમાન ભૂલા ગયા. ચીંટુ કે, "મહેમાન ભેગો છું." તો વાંધો નહીં, મહેમાન કે, "ના ભેગો હતો." રાતના 12 વાગ્યા. મહેમાને ચાલુ કર્યું, ખર. ચીંટુ તરત ઊભો થયો. લઈ આવ્યો તેલની પીસી, મહેમાનને નાખવા નાખ્યા તેલના બે ટીપા. પછી કોઈ મહેમાન ઊભી તળિયે થઈ ગયા. અમારે શેરીમાં નો દેખાણા હો. આ તો જો, આપણે અહીંયા એટલી મજા કરીએ, કોઈના કાર્યક્રમ માણીએ, હે? ઈ શું કામ? આપણા દેશ આઝાદ છે, એની પાસે એટલા ક્રાંતિકારી હતા. કહીએ અટાણ સૈનિકો છે, એ આપણે એટલી મજા કરીએ. ઈ અટાણે ત્યાં તડકો હોય, ઉભારીએ એટલે એકવાર એના હાટુ જોરદાર તાલી પાડતી. હાલો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આજુબાજુની શાળાના શિક્ષક ભાઈઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત બધા સરપંચો અને જેમના માટે આજે કાર્યક્રમ રાખ્યો છે, અને બહેનોએ ખાસ કરીને દીકરીઓએ ખૂબ સારો કાર્યક્રમ કર્યો છે, એવી સૌ વિદ્યાર્થીની બહેનો અને વિદ્યાર્થી ભાઈઓ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એ સૂત્ર મને લાગે આ નાની જાગદારમાં જ લાગુ પડતું એવું લાગે છે. દર વર્ષે લગભગ હું 3જી વાર અહીંયા આ ગામમાં આ કાર્યક્રમની અંદર આવું છું. પણ આ ગામના વાલીઓ, આ ગામના આગેવાનો, શિક્ષક મિત્રો અને બાળકો ત્રણેયની કડી જો સારી એકરૂપ થાય ને તો શિક્ષણની અંદર સોનામાં સુગંધ પડે. અને નહીતર મને ખબર છે, હું જિલ્લા પંચાયતમાં હતો, ધારાસભ્ય હતો, ત્યારે જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિનો ચેરમેન હતો. મારો એક શોખ, ગમે એ સ્કૂલ વિશાલભાઈ રસ્તામાં આવે એટલે હું પેલી ગાડી એને આગળ જતી રહેવા દઉં, અને હું સીધો અંદર જાઉં એટલે બધાને એમ થાય કે આ વાલી કોક નવા આવ્યા છે. શિક્ષકો ખૂબ બધા અનુભવ થાય, સારા અનુભવ પણ બહુ થયા છે અને નબળા અનુભવ પણ ખૂબ થયા છે. મને બરાબર યાદ છે કે એક શાળાની અંદર હું ગયો, અહીંયા અત્યારે બહુ લાંબી વાત તમને નહીં ગમે કારણ કે આપણે આ સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા આવ્યા છીએ. સાહેબ, હું એક શાળાની અંદર ગયો તો ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ સુંદર મજાની વાત, અને શાળાના સ્ટાફ બાબતે ખૂબ સરસ વાત કરી. અને સ્ટાફ સારો છે એટલે સહકાર સારો છે, નહીતર તો સ્ટાફ અને ગામને એવા ડખા હોય તો પછી ગામ આમ જતું હોય, સ્ટાફ આમ જતો હોય. પણ અહીંયા જે મમતા કેળવાણી છે, અહીંયા જે સ્નેહ ભાવ કેળવાનો છે, એ ખરેખર અભિનંદનને કાર્યક્રમ કરવાનો હોય તો નાની જાગદાર પ્રાથમિક શાળાના યુવાનો, જે ગામના યુવાનો છે,
એ જે સહકાર આપે છે એ રીતથી અને એ પ્રીતથી આપણે કામ સરસ રીતે કરી શકીએ. આવી સુંદર મજાની વાત હર્ષિભાઈ સાહેબે કરી છે. ત્યાર પછી આપણી વચ્ચે માનવંતા મહેમાનો પધાર્યા છે. હું શાળાના સ્ટાફને વિનંતી કરીશ કે તેઓ પુસ્તક આપી એમનું સ્વાગત સન્માન કરશે. હા, कश्मीर सच में जन्नत है. कितनी साफ हवा है ना. मेरा तो दिल करता है यहीं मर जाऊं. वो देखो बच्चे कितना एंजॉय कर रहे हैं. तेरा नाम क्या है? सुमित. अच्छा, हिंदू है. मुझे मत मानना, मैं आपके मजहब का हूँ. अच्छा, तो कलमा पढ़ के सुना. तेरा नाम क्या है? धर्म बता. हिंदू है या मुस्लिम? बताता कि नहीं किस धर्म का है. जिस तरह तुम हमें मार रहे हो तुम्हारा भी यही हश्र होगा. नहीं, वो मार दिया. मुझे भी मार दो. नहीं जीना मुझे, मार दो मुझे.
શું થયું બા? તો બાપુજી તો પછી શું થયું? મોઢું કેમ લટકાવેલું છે? પપ્પા રહેવા દ્યો, મમ્મી નું તો મોઢું જવું છે. હા એ બરાબર હો. એવું કાંઈ નથી,
એ તો જેની ઉપર વીતે ને એને જ ખબર હોય કે શું થયું. અરે હું તો ક્યારનો પૂછું છું તમને કે શું થયું. આ સવારમાં દૂધ વાળો મોડો આવ્યો તો એ ટેન્શનમાં દૂધ ઉભરાઈ ગયું. એ ટેન્શનમાં કપડાં નાખ્યા વગર વોશિંગ મશીન 2 કલાક ચાલુ રહી ગયું. પછી જલ્દી વોશિંગ મશીનમાં કપડાં નાખીને ચાલુ કર્યું. પછી ટેન્શનમાં ધ્યાન ન રહ્યું તો કુકર ફાટી ગયું. અરે જિંદગીમાં આવા જર્ક તો આવ્યા જ કરશે. આપણે તો એડજસ્ટ કરવાનું ને હસતા રહેવાનું. શું એડજસ્ટ કરવાનું? શું આ જલ્દીમાં તમારા કપડાં ચેન્જ કર્યા વગર વોશિંગ મશીનમાં નાખી દીધા તમે. એટલે પછી એમાંથી કાગળના ડૂચા ને આ ડબલી નીકળી. મારી કંપનીના બિલ અને આર્ટિસ્ટે ધોઈ નાખી. હવે મને સમજાણું કે આના માટે તું દૂધ અને કુકરની કહાણી કરતી હતી. અરે રાક્ષસ જો મારો બોસ મને તોડી નાખશે. આવા જર્ક તો આવ્યા જ કરશે. એડજસ્ટ કરવાનું ને હસતા રહેવાનું. શું પપ્પા આર્ટિસ્ટ માટે તમારા બોસનો ફોન છે. એને કહે કે મારા પપ્પા દૂધમાં ઉભરાઈ ગયા ને કુકરમાં ફાટી ગયા ને એટલે વોશિંગ મશીનમાં નાવા બેઠા છે. એને કહે કે એડજસ્ટ કરી લે. કે સંપોનું ઉદાહરણ આ કાર્યક્રમ છે કે સંપ કેવો હોવો જોઈએ, ગામનો સંપ કેવો હોવો જોઈએ, સ્ટાફનો સંપ કેવો હોવો જોઈએ, એવો આ કાર્યક્રમનું નામ સપનોની ઉડાન તો છે. પણ મારા માટે બધાને કહી દેવું એકવાર કે સંપોનું ઉદાહરણ અહીંથી તમને જોવા મળશે. અને ખાસ વિવેકાનંદના નામ ઉપરથી છે તો એકવાર યાદ કરવી પડે. વિવેકાનંદે નચિકેતાને યાદ કર્યો હતો કે મને નચિકેતા આપો, હું આ ચેન્જ કરી દે, પરિવર્તન લાવી દઈશ. તો હવે પછી આગામી 12મી જાન્યુઆરીમાં જ્યારે કાર્યક્રમ થાય ત્યારે નચિકેતા નામનો એવોર્ડ આપવામાં આવે અને એ એવોર્ડ મારા તરફથી આપવામાં આવશે. એવોર્ડ એને મળશે કે ધોરણ 6, 7, 8 ની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા નામનું આપણે પુસ્તક
માતૃશાળાનો ગુણ એ રીતે શીખવી જાય છે અહીંયા. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી એવા જ એક શિક્ષક આ શાળામાંથી વિદાય લઈ રહ્યા છે. જ્ઞાન સહાયક તરીકે તેમણે આ શાળાની અંદર ખૂબ ત્યારે આજે વિદાય લઈ રહ્યા છે એમને પણ આપણે વિદાય સન્માનિત કરી. ખૂબ ખૂબ આભાર. હવે એક સુંદર મજાની કૃતિ બાકી છે જેમના શબ્દો છે રંગભીની રાધા. એ આપણે નિહાળવાના છીએ એનો, પણ એ પહેલા એક વક્તા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ મુકેશભાઈ ઢાપા સાહેબને કે આવે પ્રસંગને અનુરૂપ પોતાની વાત રજૂ કરશે. મુકેશભાઈ ઢાપા. અને પછી છેલ્લી કૃતિ રંગભીની. શિક્ષણ એટલે સારા નરસાનું તમને ભાન થાય. શિક્ષણ શું છે? તમારી અંદર પ્રમાણિકતા આવે, તમારી અંદર દેશભક્તિ આવે, અને શિક્ષણ કહેવાય. સફળ આપણે દરેક લોકોને સફળતા જોતી હોય એટલે સમજણથી એનું કોઈ સન્માન નથી હોતું મિત્રો. આ 100% બધા જ જાણતા હોય છે. એટલે શિક્ષણની સાથે સાથે તમારી અંદર સમજણ આવે અને તમારી અંદર પ્રમાણિકતા આવે અને તમે એક સાચા માણસ બનો ને, એનું નામ શિક્ષણ છે. એટલે પહેલાના જમાનામાં એટલે કે 18મી સદીની અંદર કોણ સફળ ગણાતા, કોણ મોટા માણસો ગણાતા? કે જે જમીનદારો હતા, જેની પાસે 200-500 વીઘા જમીનો હતી, એ લોકો છે સફળ થાય. પણ આપણું સપનું મોટું હોવું જોઈએ. સપનું મોટું હોય ને તો પૂરું થાય. સપના જોયા હોય તો પૂરા થાય. તમે આ રોડ ઉપરથી નીકળો ને તો ટેમ્પા, મેજિક, મજૂરો ભરેલી ગાડીઓ નીકળે, અને એ જ રોડે ઘણી વખત મર્સિડીઝ ને 4-4 બંગડી વાળી ગાડીઓ નીકળે. તમને વિચાર તો આવવો જોઈએ ને કે આવી ગાડી એક દિવસ હું લઈશ અને મારા માતા પિતાને આવી ગાડીમાં હું ફેરવીશ. આવું આપણું સપનું તો હોવું જોઈએ ને. સપના જોયા હોય તો ક્યારેક પૂરા થાય. હું મિત્રો
જાગદાર પ્રાથમિક શાળાના બાળકોએ બધાય ડાસને એવું વિદ્યાર્થીએ કર્યા છે. તમને કેવા લાગે છે જરૂર ને જરૂર ગમ્યા છે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને જો મને તો બધી કૃતિ ગમી છે, કેમ કે અમે ભણતા ત્યારે હું એક ઓલામાં રીતો પરાણે, કેમ કે મને ત્યારે આવું બધું બોલવાનું નહોતું આવડતું, પણ હવે આપણને ધીમે ધીમે બધું ફાવી ગયું છે. મને બધી કૃતિ ગમી છે. તમને જો જરૂર ને જરૂર ગમી હોય તો એક લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા દેજો. ને તમારા મિત્રને વિડીયો શેર કરી દેજો, કેમ કે વિદ્યાર્થીની મહેનત છે કેવી છે. એક જો નાની જાગદારમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ દર વર્ષે ઉજવાય છે, તો આપણે જરૂર ને જરૂર દર વર્ષે જઈશું. ઠીક છે, તો આજના વ્લોગ અને નિશાળના બાળકોનો વિડીયો એટલો જ હતો. તો મને તો બધી કૃતિ ગમી છે. તો ઠીક છે, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. તાલે બધાને જય માતાજી.